આ ફર્સ્ટ ટાઈમ અમે બનાવ્યું છે પણ કેવું બને હવે ભાઈ લાકડા મળવા પણ મુશ્કેલ છે હવે અમારે છે ને આગળ જવું પડશે લાકડા ગોતવા માટે ભાઈ ઈ સાઈડ મને ઈ સાઈડ તો આપણે ઓલો ટોળો ભૂટક્યો ભાઈ આ આઈલેન્ડ છે ને એ જંગલી જીવ જતું તે સહેજ સાપ ને આવા જો જનાવરથી ભરેલું છે તમારે એકવાર આઈટીઆઈ કરી લેવાની જરૂર હતી હો ભાઈ મારી જેમ તો તું જ લઈને આ કામ કરશે બારીશ આવી ગયા લોકેશન સારું છે સારું છે ને અહીંયા ટેન્ટ લગાવી હા મને તો ભૂખ લાગી છે આ સાઈડ દરિયો છે એટલી વાર ભૂખ લાગી તને મને બીક લાગી છે એટલી વારમાં હા આજે આપણે છીએ ત્રણ જ ને ત્રણ જ છે આ શું છે ભાઈ, એક વસ્તુ એવી છે આ શું છે તો ભાઈ આપણો દેશી જુગાડ ચાલુ થઈ ગયો છે તમારે એકવાર આઈટીઆઈ કરી લેવાની જરૂર હતી હો ભાઈ મારી જેમ તો તું જ લઈને આ કામ કરશે ભાઈ લાલમાં લાલ આવશે હો લાખાભાઈ ના પનોતી હાથ અડી ગયા છે ને એટલે હવે નથી એલોજન ભરતો રેડી તો ભાઈ જ્યારે મેં આ બધું કારીગરી કરી ત્યારે થઈ ગઈ હતી લાખાબાના હાથ અડ્યા હતા એટલે પનોતી લાગી ગઈ હતી તો હવે આપણે કન્ટિન્યુ કરીએ છીએ જોઈ શકો છો તમે હવે 1 2 અને 3 ભાઈ 1 2 3 લાગી ગઈ છે ભાઈ પાછા જોઈ શકો છો તમે ચેન ફેલ થઈ ગઈ છે ભાઈ તમારી કિસ્મત ફેલ થઈ ગઈ છે જોજો ભાઈ તો ગાઈસ ફરીથી આપણી દેશી ટેકનિક આપણે કામ આવી છે ચેન છે ને જામ થઈ ગઈ છે ભાઈ ચેન ખુલશે નહીં તો તોડવું પડશે અને કહે તેલ નાખી દે ભાઈ ક્યાં હું કેમેરો રાખું છું ભાઈ રાખવા ઘસવા આવ્યા જય માતાજી કરીને ખોલો ને ભાઈ જય માતાજી મેરી બાલી હા ભાઈ 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 મારી ગયું ભાઈ માનતા કરી હશે જીમલભાઈ આરામથી જીમલભાઈ ઓકે પાછો ફસાઈ જશે પાછું બધું રિટર્ન બધી પ્રોસેસ કરવી પડશે તો ફાઇનલી ગાઈસ આપણો ટેન્ટ ખુલી ચૂક્યો છે અને હવે મને ભૂખ લાગી તો ગાઈસ આપણો ટેન્ટ ખુલી ચૂક્યો છે અને હવે જોઈ શકો છો તમે લાખાભાઈ હવે જુઓ તો ગાઈસ ચલો હવે ટેન્ટ લગાવી લઈએ
શાબાશ. જય શ્રી રામ દોસ્તો, આજે અમે આવી ગયા છીએ કેમ્પિંગ કરવા માટે જંગલમાં નહીં પણ દરિયા કાંઠે. કારણ કિનારો. હા, દરિયા કિનારો છે. આજે ભુટ્ટાભાઈ અને 3 લોકો ઓફલાઈન છે એટલે આપણે જ છે ને જે કરતા ધરતા છે જીમલભાઈ થવાના છે. આજે રસોઈ અમને બનાવતા આવડતી નથી એટલે આપણે છે ને મેગી લઈ આવ્યા છીએ. સૌથી પહેલા જીમલભાઈને કહેશું કે ચા બનાવે. પહેલા ચા પીશું આપણે ને પછી અમને છે ને જીમલભાઈ મેગી બનાવતા આપણને શીખવાડશે. કેવી રીતના મેગી બનાવવાની છે ને મને આવડતી નથી કોઈને પણ એક્સપિરિયન્સ છે નહીં, પણ અમે છે ને રીતે બને તો એ રસ્તા ઉપર અમે ચાલતા જશું અને મેગી બનાવતા જશું ને આપણે જોતા જશું. ભાઈ અમારા વિડીયોઝની અંદર દર વખતે ભુટ્ટાબા છે ને એ બનાવે છે, એ બેમાંથી એક પણ નથી ને આજે અમે ખરેખર રીતે ફસાણા છીએ. અમે ટેન્ટ તો લગાવી લીધું છે, અમને પૂરેપૂરો અનુભવ છે ટેન્ટ લગાડવાનો. એટલે પણ આ જગ્યા એવી છે મિત્રો, લગભગ 40 થી 50 કિલોમીટર આવી ગયા છીએ દૂર. સામેની સાઈડમાં દરિયો છે અને ભાઈ આ જગ્યા છે ને થોડીક ડીપ એરિયો છે, કારણ કે અહીંયા થોડોક ભયનો માહોલ છે. અમારા ગ્રુપના લોકો આવ્યા નથી એટલા માટે અમને થોડોક પણ ડર પણ લાગી રહ્યો છે, પણ જોઈએ આગળ શું થાય છે. હવે તુમ રક્ષક કા હુકો ડરના ભાઈ. જય બજરંગબલી. જય બજરંગબલી. તો ચલો, તો આપણે છે ને આપણે પેલા વનરાજભાઈ ને લાખાભાઈને ચા પીવડાવીએ. ચા બનાવો જીમલભાઈ, એવી મસ્ત ક્લાસ ચા બનાવો છો કે ભાઈ ફેફડા બારી નાખે. તો ગાઈસ સૌથી પહેલા આપણે છે ને આગ લગાડવાની છે બીજાની જિંદગીમાં. સોરી આપણે છે ને ચા બનાવવા માટે આગ લગાડવાની છે. એના માટે આપણે બર્તન શોધી રહ્યા છીએ અને દરિયા વિસ્તાર છે, અહીંયા બર્તન મિલવાની 0.0001% ચાન્સ છે. તો ચલો આપણે છે ને આજુબાજુ છે ને અમને એક ઓલો જંગલી જાનવર કેવો શિયાળા શિયાળા એ અને એક સુવરનો ટોળો હતો જે અમને રસ્તા મળ્યો ભાઈ. ત્યારથી તો ખરેખર થોડી અમને છે ને બીક લાગવા લાગી છે. આમ થોડુંક એમ થાય છે કે ભાઈ આજુબાજુમાં ક્યાંક અમે છે ને પૂરી લાઇટ ડેકોરેશન કરી રાખી છે કે આજુબાજુનો વિસ્તાર દેખાય ને કયો જનાવર કેવી રીતે શું હુમલો કરે એ અમે તો છે ને ચેતતા રહીએ છીએ. હમણાં સૌથી પહેલા છે ને આપણે આગ લગાડવાની છે ચા બનાવવા માટે. આગ લગાવી લઈએ ને તો કહેવાય છે કે આગની પાસે કોઈ પણ જનાવર આવતા નથી. તો પહેલા તો આપણે છે ને આગ લગાવવા માટે બર્તન ગોતી લઈએ. ચલિए शुरू करते हैं. ભાઈ લાકડા માટે બેસ્ટ છે, કાપી લેવાના ભાઈ. એમ ના કાપાય. બોરે ભાઈ લોકો જંગલમાં આવે ને તો લીલા ઝાડવાને કોઈ રીતે નુકસાન પહોંચાડવાનું નહીં. અમારા આગલા બ્લોગ તમે જોઈ લેજો, જેમાં અમે ખુદ વૃક્ષો વાવીએ છીએ જંગલમાં આવીને. ભાઈ આજે આની છે ને પાડું અંદર તક છે એટલે છે ને તૂટતું નથી ભાઈ. તો ભાઈ એને કેન્સલ કરી નાખો. પાડું ના હોય આમાં ભાઈ. તોય હલો ભાઈ, કોઈ નહીં ભાઈ. બેડ લક ભાઈ. અહીંયા છે ને ભાઈ લાકડા મળવા પણ મુશ્કેલ છે. હવે અમારે છે ને આગળ જવું પડશે લાકડા ગોતવા માટે. ભાઈ ઈ સાઈડ તો આપણે ઓલો ટોળો ભટક્યો હતો ભાઈ સુવરનો. તો ગાઈસ આપણે છે ને બર્તન નથી મળતા ભાઈ, અને હવે આપણા રક્ષા માટે આજ છે ને ઓલા સુવરની ને શિયાળાની મને બીક લાગે છે ભાઈ. અને આપણા લાખાભાઈ જેવો પહોંચી ગયા છે સામે ભાઈ. આ બહુ જ ઘણો જ વિસ્તાર છે લાખાભાઈ. ક્યાં હાલ ચાલ ભાઈ? જો સામે ભાઈ. આજ જગ્યા છે ને ઓલા સુવર મળ્યા હતા આપણે.
ભાઈ હવે મળતા નથી, શું કરીએ ભાઈ? ભાઈ કેટલા છેટા આવી ગયા છે, જો આપણો ટેન્ટ એરિયો ત્યાં લાઈટ લાગે છે. લાઈટ ચાલુ કરીને આવ્યા છે કેમ કે આપણે ખબર છે આપણું કેટલા tent દૂર ક્યાં આપણે છે. જો તમને બતાવો ટેન્ટ કેટલું છે. તો ફાઇનલી ભાઈ સાહેબ, ચા માટે બળતણ તો મળ્યા. મળી ગયા ને લાખાભાઈ? મળી ગયો. જો લાખાભાઈ હું બત્તી ભાઈ સૂકા લાકડા માટે જો કેટલું જંગલમાં દૂર આવવું પડે. અમારી લાઈટ ક્યાં છે જોઈ લ્યો તમે. આ જગ્યાએ છે આપણું ટેન્ટ. બહુ દૂર રહી ગયું. જો અમે આવી ગયા હતા જંગલમાં. કમ ઓન લાખાભાઈ, યુ કેન ડુ ઇટ. લાખાભાઈ જેવો મહેનતી અમારા કોઈ ગ્રુપમાં છે જ નહીં બર્તન કાપવામાં. તમે ઓલરેડી જોઈ જ શકો છો ભાઈ, એક્સપર્ટ છે એક્સપર્ટ ભાઈ ભાઈ. આપણે છે ને હથિયાર તૂટી ગયો છે. ભાઈ લાખાભાઈના હાથ જો એ છે જ પનોતી. ભાઈ મને તો બીક લાગે સુર વુર નીકળી આવે કોઈ જંગલે જાનવર દીપડો બીપડો. તો આપણા કરમની કઠણાઈ. કઠણાઈ છે ભાઈ. ચાય નહીં બને આટલા. ભાઈ આ આઈલેન્ડ છે ને એ જંગલી જીવ જતું તે સહિત સાપ ને આવા જો જનાવરથી ભરેલું છે. જંગલી જનાવર તો જોવા મળે, આ ભાઈ સાપ ને બીછુનો પણ ખતરો વધારે છે ભાઈ. ભાઈ આ વસ્તુ છે ને અમને જો દરિયેથી મળી છે ભાઈ. આ વસ્તુ છે ને માછલી પકડવા માટે કામ આવે છે. કેવા ધારદાર કાંટા છે. મને મળી ભાઈ. હા ભાઈ બતાડો સરખે બતાડજો. આ ફિશ માટે છે આંખ બતાડે જે માછીમારો હોય છે ને આ છે ને ચૂલો બનાવે છે. તો ભાઈ લોગ આજે લગભગ છે ને આપણે પેટ્રોલની જરૂર નહીં પડે. હવે ફાઇનલી આપણે આગ લાગી ગઈ છે અને જીમલભાઈ છે જે ચા બનાવવામાં બને છે ચા ભાઈ હમણાં. ભાઈ અમારા ગ્રુપમાં છે ને ભૂટાભાઈ આવ્યા નથી એટલે ચા અમારે છે ને બનાવવી પડે છે. ખરેખર મેં તો પહેલી વખત ચા બનાવી છે. કડક હોય કે મીઠી હોય ભાઈ હવે ચાખીને જ ખબર પડશે. બનાવી તો કડક જ છે. બસ અહીંયા રાખી દે. હા ભાઈ ચા કમ્પ્લીટ થઈ ગઈ છે અને ઠંડીનું વાતાવરણ છે તો ચા પીવાની અલગ જ મજા આવશે ભાઈ. હા ભાઈ માં કસમ ભાઈ એક નંબર ચા બની છે ભાઈ. ભાઈ મને છે ને આ ડુંગળી સાફ કરતા નથી આવડતી, કોઈ હસશે નહીં ભાઈ, ખાસ કરીને જીમલભાઈ લાખાભાઈ. ઓકે ભાઈ આપણા જે શેફ હતા રામભાઈ, જે ડુંગળી વતરવામાં એક્સપર્ટ હતા, એ અટાણે ઓફલાઈન છે એટલે અમને છે ને તકલીફ થઈ પડી છે ભાઈ. રામભાઈ આવી જાઓ ભાઈ.
તો આપણો જે છે ભાઈ મસાલો છે એ રેડી થઈ ગયો છે અને આના ઉપર આવશે હવે મેગી. ભાઈ એક નંબર ભાઈ, ફર્સ્ટ ટાઈમ અમે બનાવ્યું છે પણ કેવું બને બધું પરફેક્ટ જ લાગે છે એવું તો થાય છે. પરફેક્ટ ચાલે છે. હવે ભાઈ આપણે છે ને મેગી નાખી દેવાની. ભાઈ તો ફાઇનલી મેગી આવી ગઈ. વધી ગયું છે? પાણી ઘટ્યું છે બ્રો. ઘટ્યું નથી ભાઈ, વધી ગયું છે. પાણી વધી ગયું છે કે ઘટી ગયું છે ભાઈ કાંઈ આઈડિયા નથી અમને. ભાઈ મેગી તો પૂરું જોશથી બનાવી નાખી છે. હવે કેવી બની હોય ને એ તો ભાઈ ખાવા પછી ખબર પડે ભાઈ. તો ફાઇનલી ગાઈસ મેગી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. રેડી? ઓકે કરો ભાઈ. ઉતાર લેશું હવે. એક નંબર બ્રધર. ભાઈ મેગી એકદમ ખતરનાક જોરદાર બની ગઈ છે દેખાવમાં. ખાવામાં કેવી હોય? ખાવામાં રેડી જશે. યે બાત ગાઈસ ફાઇનલી ભાઈ શું લુક આવે છે ભાઈ. તો ભાઈ છાશ છે ને સાથમાં શેરિંગ કરવાની છે. રેડી? જોરદાર મેગી બની છે જીમલભાઈ. ભાઈ તો દોસ્તો અમે છે ને ફર્સ્ટ ટાઈમ મેગી બનાવી છે. 90.9% મોટાભાઈ બનાવે છે ને આ વખતે અમે બનાવી નાખી છે. પહેલી વખત ભાઈ ખતરનાક બની. પરફેક્ટ બની છે ભાઈ. ખાટી હશે. આહા ભાઈ સંસારની જે માયા અને બે ઝંઝટ છે એને અઠવાડિયે એક દિવસ તો આપણે છે ને આપણે વ્લોગ બનાવવા આવવું જ જોઈએ બ્રો. કેવી શાંતિ મળે જો અહીંયા. અને પાછો છે ને દરિયા કિનારો છે એટલે અહીંયા નેટવર્ક ના આવે. કાંઈ કામ ધંધો હોય તો ભાઈ ફોન ના લાગે. એ બધું કામ ઠપ જ કરવાનું, મૂકી જ દેવાનું. શેર ભાઈ કેવું શાંત વાતાવરણ ભાઈ. એ કુદરતના જે છે પ્રકૃતિના નિયમ ભાઈ. મોજાનો અવાજ આવે છે દરિયા પેરનો. ભાઈ પાછું અહીંયા આપણે અહીંયા જ સુવાનું છે આપણે આખી રાત. આખી લાઈફ ટાઈમ ભાઈ આપણને વ્લોગ છે ને યાદ રહેશે. બ્લોગ તો સાઈડની વસ્તુ છે ભાઈ. બાકી આ ગ્રુપમાં જે દોસ્તો સાથે એક્સપિરિયન્સ છે 100% ભાઈ. આજે જમવાનું છે પછી આ વાતાવરણ છે પ્લસમાં જે આપણે મહેનત કરીએ છીએ આટલી બધું મિક્સ થાય છે ને ત્યારે એક આમ થાય છે કે ભલે વ્લોગ બન્યો અને પાછું એવું અનુભવો પણ એવું થયું. આજે આપણે ભૂટાભાઈ, રામભાઈ, વલિયાભાઈ છે ને એમને મિસ કરીએ. ખરેખર એને ભાઈ મિસ તો બહુ કરીએ. હવે આપણે સુઈએ ભાઈ. હાલો તો હાલો ગાઈસ તો આપણે જઈએ ટેટમાં. આમ તો જય દ્વારકાધીશ મિત્રો. અહીંયા આપણે વ્લોગ કરીએ પૂરો અને આપણે જઈએ છીએ સુવા. તો મળીએ આગલા વ્લોગમાં. તો જોડાયા રહેજો, સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. ready.